નમસ્કાર, આપણી સાથે હું ધીરેન્દ્રસિંહ સોલંકી. સાથે મિત્રો, ગઈકાલે વિડીયો બનાવ્યો, એમાં ઘણી બધી સારી કોમેન્ટો આવી, પણ એના સામે કેટલાક ખરાબ તત્વો હતા જેમણે ખરાબ કોમેન્ટ કરી છે. એ એવું કહી રહ્યા છે કે તમે તમામ પત્રકારો લુખા હો છો, આમ છો, તેમ છો, તમે પૈસા ઉઘરાવવા માટે આમ કરો છો. પણ આજે આપ આ વિડીયોમાં જોશો કે રિવીલ એક્સપ્રેસે જે કામગીરી કરી છે એના પાછળનું મુખ્ય કારણ કયું છે. અમે જે ગઈકાલે પોલીસવાળા ભાઈને મેમો અપાવ્યો છે, એ મેમો અપાવવા પાછળનું મુખ્ય કારણ કયું જવાબદાર હતું, કયું પરિબળ જવાબદાર હતું, આજે એ આ વિડીયોમાં એક એક મુદ્દાના માધ્યમ થકી આપને સમજાવવામાં આવશે. મારામાં સાથી મિત્રો અવારનવાર કોલ આવ્યા કે ધીરેન્દ્રસિંહ, જ્યારે અમે માધવ ચોકડી પરથી પસાર થઈએ છીએ ને, અમને પોલીસ હેરાન કરે છે, અમારી સાથે ખરાબ વર્તન કરે છે, માગણી કરે છે. મને થયું આવું તો શક્ય જ નથી, અમારા અરવલ્લી જિલ્લામાં આવી પોલીસ હોઈ જ ના શકે. પણ જ્યારે મેં એક દિવસ સમય કાઢીને ત્યાં તપાસ કરી તો મેં મારી આંખોથી જોયું છે કે ત્યાં એક ટીઆરબી જવાન અને એક પોલીસ અધિકારી એક ભાઈને ફોલો કરતાં કરતાં સાઠાંબા ચોકડીથી ડેમે બાજુ જાય છે, અને એ વ્યક્તિ હાથમાં ન આવ્યો તો ત્યાંથી બીજા વ્યક્તિને ફોલો કર્યો, અને ફોલો કરતાં કરતાં સાઠાંબા ચોકડીથી છેક પીપોદા સુધી ફોલો કર્યો. તમે ખાલી માત્ર વિચાર તો કરો, એવામાં વ્યક્તિને ફોલો કરતાં કરતાં જાણતા અજાણતા કોઈ વ્યક્તિનો અકસ્માત થઈ જાય છે, કોઈકના પરિવારનો એ દીવો હશે અને અકસ્માત થઈ જાય છે, તો એની જવાબદારી શું પોલીસ તંત્ર લેશે? તમે દર્શક મિત્રો અત્યારે વિડીયો જુઓ કઈ રીતે ગાડી ધુમાડા કાઢી રહી છે. આ પોલીસ તંત્રની ગાડી છે, ગાડીને પીયુસી નથી. અમે કાલે જે ગાડીને મેમો કરાવ્યો હતો ને, એ આ જ ગાડી હતી, અને તમે કોમેન્ટ કરતા હતા કે ખોટું કર્યું છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. મારા ભાઈ, ખાલી એટલો વિચાર કરજો કે આ જગ્યા પર આપણી કોઈ સામાન્ય વ્યક્તિની ગાડી હોત ને તો પોલીસ આપણા ધુમાડા કાઢી નાખતી, અને કાઢતી જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તમે ગાડીની સ્પીડ જુઓ, કેટલી હાઈ સ્પીડ છે. આ ત્યારે હાઈવે છે ત્યાં સુધી ચાલી જાય છે, પણ ગામડાઓના રસ્તા પર જ્યારે આ ગાડી જાય છે તો પણ તેની સેમ સ્પીડ છે. એનું કારણ માત્ર શું છે? સામેવાળા વ્યક્તિને પકડવો. શું સામેવાળા વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે, કોઈ ક્રાઇમ કર્યું છે, તો તમે એની પાછળ એ રીતે ગાડી લઈને ભાગી રહ્યા છો? જ્યારે પોતાની સામે કેમેરો આવે છે, જ્યારે વ્યક્તિની સામે કેમેરો આવે છે, તો એ એવું વર્તન કરે છે કે હું સારો માણસ છું, અમે પોલીસ સારી કામગીરી કરવા માટે બેઠા છીએ. તો મારા ભાઈ, જો તમે સારી કામગીરી કરવા માટે બેઠા હોત ને તો તમને કાયદાની ખબર હોવી જોઈએ કે કોન્સ્ટેબલ ક્યારેય મેમો ફાડી શકે નહીં. તો કાલે તમે જે મેમો ફાડ્યો, એ મેમો ફાડવાની સત્તા તમારી પાસે નહોતી. તમે માત્ર ને માત્ર કેમેરા આગળ સારું બનવા માટે, પોતાના નામનો જશ લેવા માટે તમે પોતાની તારીફ કરી. સાથે મિત્રો, ટીઆરબી વાળો ભાઈ એવું કહી રહ્યો છે કે શું અમારે 25-30 હજાર પગાર છે, અમને કંઈ 25,000 પગાર મળે છે, 30,000 પગાર મળે છે. આપણે કોઈને 25 કોઈ 30,000 રૂપિયા પગાર આવે, આપણે કોઈને 25 કોઈ 30,000 રૂપિયા પગાર આવે. એનો મતલબ એવો થાય છે કે આપણે સામાન્ય જનતાને લૂંટવાના? મને એવું લાગી રહ્યું છે કે એ ભાઈ કદાચ ભૂલી ગયો છે કે કેમેરો ચાલુ છે. કેમેરા આગળ આવી વાતો કરે છે, અંદરથી કંઈ થતું નથી કે તું ટ્રાફિક પોલીસમાં છે, તારી કામગીરી શું છે. તો હવે અહીં એ જોવું રહ્યું કે ભવિષ્યમાં પણ સાઠાંબા ચોકડી એટલે કે માધવ કંપા નજીક એ પોલીસ અધિકારીઓ આવીને કાયદાનો ભંગ કરે છે કે પછી અહીંથી આ તમામ બાબતોને ધ્યાને લઈને પોતાનામાં સુધારા વધારા કરે છે. જય હિન્દ.